નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. પોલીસ બેડામાં જે બદલીઓ થઈ છે પણ પોસ્ટિંગ નથી મળ્યું, પીએસઆઈ ટુ પીઆઈ અને એસપી ટુ ડીઆઈજી. તો આ વિશે પ્રશાંતભાઈ સાથે વિગતે ચર્ચા કરવી છે. પ્રશાંતભાઈ, આ રીતે પોલીસ બેડામાં બઢતી તો મળી જાય છે પણ પછી પોસ્ટિંગ નથી મળતું, ત્યાં ને ત્યાં જ અધિકારીઓ હોય છે. તો આનું પહેલાં તો બેઝિક કારણ શું છે અને એમાં વખત બી ઘણો ગયો છે? પહેલાં તો વાત કરી કે કિરણ, કે આ એક અદ્ભુત રાજ્ય છે કે જ્યાં પોલીસની કોઈ પ્રાયોરિટી જ નથી. સરકારની એટલે આમ પોલીસ માટે એવું કહેવાય છે કે પોલીસ એ રાજ્યનું એવું સંતાન છે કે જેને મા બાપ નથી. અનાથ સંતાન એટલે પોલીસ છે. આપણે ત્યાં જે સ્ટ્રક્ચર છે પોલીસનું, એ સ્ટ્રક્ચર એવું છે કે જ્યાં સુધી પીઆઈ સુધીની બદલીઓ કરવાની છે, પીએસઆઈ પીઆઈની બદલીઓ કરવાની છે, એની સત્તા રાજ્યના ડીજીપી પાસે છે. ડીજીપી એમની બદલી કરી શકે છે. ડીજીપી પીઆઈ ઉપરના જે અધિકારીઓ છે એટલે ડીવાયએસપી અને આઈપીએસ અધિકારી, એની સત્તા ગૃહ વિભાગ પાસે છે. એટલે ગૃહ વિભાગે સમયાંતરે એમને બઢતી અને બદલી આપવાની હોય છે. પણ સમસ્યા એવી છે આપણે ત્યાં, અને આ સમસ્યાનું નિર્માણ મને એવું લાગે છે કે 2014 પછી થયું. 2014 પહેલાં તો નરેન્દ્ર મોદી અહીંયા હતા. બીજું કે 2010 સુધી ગૃહ ખાતું અમિત શાહ સંભાળતા હતા. એટલે સ્વાભાવિક છે કે અમિત શાહનો ગૃહ વિભાગ ઉપર દબદબો હતો છે. અને હવે સ્થિતિ એવી નિર્માણ થઈ કે આજે કોઈ પણ નિર્ણય કરવો હોય, નાનો કે મોટો, તો જે કોઈ અહીંયા એમના પાછળ મૂકવામાં આવેલા છે, પછી મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય, એ સતત નજર રાખીને બેસે છે અમિત શાહ તરફ કે અમિત શાહને આ નિર્ણય ગમશે કે નહીં ગમે, આ નિર્ણય કરીશ તો ભૂલ થશે, આ નિર્ણય ખોટો હશે કે સાચો હશે. એટલે બધું જ અમિત શાહને પૂછવાનું પોલીસ માટે. એટલે આમાં વિલંબ થઈ રહ્યો છે. જે ડીજી છે, આમ તો એવું છે કે ડીજીપી ઈચ્છે એ પીઆઈની બદલી કરી શકે, પણ એવું થાય છે હવે જે ડીજીપી આવે છે, મોટાભાગના, એકાદ બેને વાત કરીએ તો, જે ડીજીપી આવે છે એમને એવું લાગે છે કે અમને જે મળ્યું છે પદ, એ અમારી સિનિયોરિટી કે અમારી લાયકાતને કારણે નહીં, પણ મહેરબાનીથી મળ્યું છે. એટલા માટે એવું થાય છે કે એ પણ રાહ જોઈને બેસે છે કે ગૃહમંત્રી કોઈ સૂચના આપે તો આપણે બદલી કરીએ. એટલે કોઈ નિર્ણય જ નથી લેવાતો. હવે જે સ્થિતિ નિર્માણ થઈ છે ખાસ કરી એવી છે, બે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે. આપણે ત્યાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે હતા અધિકારીઓ, એવા 240 પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવા છે કે જેમને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળી ગઈ. બઢતી મળે એટલે એ જ્યાં હોય ત્યાંથી સ્વાભાવિક છે કે એમની બદલી પણ થવી જોઈએ, કારણ કે જગ્યા પીએસઆઈની હતી. થયું એવું કે હવે એમને 240 સબ ઇન્સ્પેક્ટરને પીઆઈ બનાવી દીધા, પણ એમને પોસ્ટિંગ ના આપ્યા. એટલે મૂળ જગ્યાએ જ રાખ્યા. એ જ જગ્યાએ જ્યાં પીએસઆઈ હતા ત્યાં એ પીઆઈ થઈ ગયા. હવે આપણે ત્યાં પગાર કરવાનું જે કામ છે એ ટ્રેઝરી વિભાગ કરતો હોય છે. હવે ત્યાં આગળ જે મહેકમ છે એ પીએસઆઈનું મંજૂર થયેલું છે. હવે તમે એને પીઆઈ બનાવી દો તો ટ્રેઝરીનો પગાર પીઆઈનો ન કરે, પીએસઆઈનો જ કરે. એટલે સ્થિતિ નિર્માણ એવી થઈ કે આ જે 240 અમલદારો ખુશ થયા જે દિવસે એમને બઢતી મળી, એ દિવસે કે હવે આજથી આપણે પીઆઈ થઈ ગયા. આપણા 2 સ્ટાર હતા એની જગ્યાએ 3 સ્ટાર થઈ ગયા. પણ એમનો જે ઉત્સાહ આનંદ હતો એ દિવસો પૂરતો સીમિત રહ્યો, કારણ કે ત્યાં જ રહ્યા. અને બીજું, એમને 2 માંથી 3 સ્ટાર લાગી ગયા, પણ હજી પગાર એમને પીએસઆઈનો જ મળે છે. અને 11 મહિના થઈ ગયા. આ બહુ લાંબો ગાળો છે. તમે 5, 10, 15 દિવસ, 25 દિવસ કે મહિનો હોય ને તો સમજાય કે સરકાર ક્યાંક વ્યસ્ત હતી. પણ આ કંઈ વિશ્વની એટલી વ્યસ્ત સરકાર નથી કે જેને પોતાના આ 240 સબ ઇન્સ્પેક્ટરને પીઆઈ થઈ ગયા પછી પોસ્ટિંગ આપવાનો ટાઈમ નથી. તો આ સ્થિતિ છે નાના માણસોની. હવે એવું લાગે કે નાના માણસો છે એટલે આવું થાય છે, તો એવું નથી. આપણે ત્યાં આઈપીએસની સ્થિતિ પણ કોન્સ્ટેબલ જેવી જ છે. ખાલી એ રૂઆબ છાંટે છે પોતાના કર્મચારીઓ ઉપર કે લોકો ઉપર, એ જુદો પ્રશ્ન છે. પણ સરકાર સામે તો એમની સ્થિતિ બહુ ખરાબ છે.
આપણા 10 એસપી કક્ષાના અધિકારીઓ છે એ એસપીમાંથી ડીઆઈજી થઈ ગયા. બહુ એક આનંદનો વિષય હોય કોઈ પણ આઈપીએસ માટે. જે ડાયરેક્ટ આઈપીએસ થયો હોય એનું પહેલું પોસ્ટિંગ એસપીનું હોય છે. 1 વર્ષ એ એસપીની કામગીરી કર્યા પછી એક મોટો ગાળો એ એસપી તરીકે પસાર કરે છે અને પહેલું પ્રમોશન જેને કહેવાય આમ તો એ ડીઆઈજીનું હોય છે. તમારે અહીંયા બ્લુ રિબિન લાગી જાય, તમારા સ્ટાર ચેન્જ થઈ જાય, રેન્ક બદલાઈ જાય. 5.5 મહિના કિરણ થયા છે એ 10 આઈપીએસ અધિકારી જે એસપીમાંથી ડીઆઈજી થયા એમને પોસ્ટિંગ નથી આપ્યું. એટલે એમને પોસ્ટિંગ નથી આપ્યું એટલું જ નહીં, એમને પોસ્ટિંગ નથી આપ્યું એટલે આ 10 આઈપીએસ અધિકારીને 5.5 મહિનાથી પગાર પણ નથી મળતો. બહુ ખરાબ સ્થિતિ છે રાજ્યની કે તમારી પાસે આટલો મોટો તમારો મેન પાવર છે, આટલા મોટા અધિકારીઓ છે, યુપીએસસી પાસ આઉટ છે, તમે એનો ઉપયોગ નથી કરતા અને ઘરે બેસાડી રાખો છો. એટલે બહુ શરમજનક સ્થિતિ છે. પણ પોલીસ મહકમમાં એવું કહેવાય છે કે પહેલેથી જ એની સંખ્યા ઘટમાં ચાલે છે અને પછી જે આવી રીતે અધિકારીઓ છે એમના પાસેથી કામ ન લેવાય. તો આવું એક જ તમારી ખાલી સહીથી કામ થઈ જવાનું હોય એ કેમ અટકી જતું? એટલે માની લો કે જ્યાં સુધી આ 240 પીઆઈનો સવાલ છે ને એ તો અત્યાર સુધી ડીજી વિકાસ સહાય હતા, એ નિર્ણય કરી શકતા હતા પણ એમણે ન કર્યો. હવે એવું કહેવાય, વાત સાચી છે કે વિકાસ સાહેબ બહુ પ્રમાણિક અધિકારી, પણ હવે હું એવું કહું છું પ્રમાણિકતાને ધોઈ પીવાની. એક તરફ હું તમને ઉદાહરણ આપું કે ખાલી ગુજરાત એસીબી છે એમાં લગભગ 127 પીઆઈનું મહેકમ છે, મંજૂર થયેલું મહેકમ. એની સામે તમારે લગભગ 54 પીઆઈ જ હાજર છે. બરાબર. એટલે 70-75 પીઆઈની જગ્યા ખાલી છે. તો આ તો ડીજી કરી શકતા હતા. અને એસીબી એક એવી જગ્યા છે કે જ્યાં કોઈ માગીને આવતું નથી, તમે કોઈને પણ મૂકી દો, પણ નથી ડીજી એ વિકાસ સહાયે ન કર્યું. એટલું જ નહીં, આપણે ત્યાં એક નિયમ છે કે પતિ પત્ની સરકારી નોકરીમાં કામ કરતા હોય તો એમને સાથે આપવી, નોકરી આપવી એક જ જિલ્લામાં અથવા એક જ શહેરમાં, જેથી એ સાથે રહી શકે. આઈપીએસ અધિકારી હોય તો એમને નજીકના જિલ્લા સરકાર ફાળવે છે અથવા એક જ શહેરમાં રાખે છે. આપણે ત્યાં પોલીસમાં 260 દંપતી એવા છે કે જે બંને પોલીસમાં છે, પત્ની પણ છે અને પતિ પણ છે. તો પતિ છે એ સુરત છે અને પત્ની છે અમરેલી છે. આ 260 દંપતી જે છે એ ડીજીને હાથ પગ જોડીને થાક્યા વિકાસ સહાયને કે સાહેબ અમને એક શહેરમાં મૂકો, પણ વિકાસ સહાય પાસે ટાઈમ નહોતો. કારણ કે વિકાસ સહાય ધ્યાન રાખીને બેઠા હતા હર્ષ સંઘવી શું કહે છે. તો એક મેનેજરિયલ પોસ્ટ જ છે ડીજીની, પણ એ મેનેજર તરીકે પણ તમારે યોગ્ય કામ તો કરવું પડશે. એ પણ કોઈ નથી કરતું. એની કરતાં હું માનું છું કે હવે છે ને, મને આટલા વર્ષોના અનુભવ પછી એવું લાગે છે કે પ્રમાણિકતા બાજુ પર મૂકીએ, અસરકારકતા કેટલી જ તમારી એ વધારે અગત્યની છે. પ્રમાણિક માણસ હોય પણ અસરકારક ન હોય પોતાના કામમાં તો શું કરવાનું? એવી સ્થિતિ વિકાસ સહાયની હતી. હવે આ 10 આઈપીએસને મૂકી દેવા જોઈએ. 5.5 મહિના થયા. 5.5 મહિનામાં રાજ્યમાં એવી કોઈ કટોકટી સર્જાઈ નથી કે તમે એમને પોસ્ટિંગ ન આપો આ આઈપીએસ અધિકારીઓને, પણ નથી આપતા તમે. પણ આ જે આઈપીએસ અધિકારીઓની વાત કરી કાં તો પીએસઆઈ જેમને પીઆઈ તરીકેની બઢતી મળી, એ લોકો રજૂઆત નહીં કરતા હોય કાં તો રજૂઆત કરી ના શકે? જ્યાં સુધી પોલીસ કર્મચારીઓ એટલે પીઆઈનો સવાલ છે એમને તો એ સત્તા જ નથી, એ બોલી શકે એવી સ્થિતિમાં નથી. એનું કારણ એવું છે કે એમનું પોતાનું કોઈ યુનિયન નથી. આઈપીએસ અધિકારીનું ચોક્કસ એસોસિએશન છે, એટલે આવી સ્થિતિમાં આઈપીએસ એસોસિએશને બોલવું જોઈએ. પણ હવે આઈપીએસ એસોસિએશનના પણ જે હોદ્દેદાર હશે એમની પણ મર્યાદા હશે, કારણ કે એમને પણ એવું છે કે અમારા સાથીઓ માટે બોલીશું તો સરકારને પસંદ નહીં આવે તો. એટલે અત્યારે અહીંયા તકલીફ એવી છે આ સરકારની અંદર જે સાથે નથી ને સામે છે, જે સવાલ પૂછે છે એ સામે છે, જે રજૂઆત કરે છે એ સામે છે. આ માનસિકતા જે સરકારની છે એટલે બધા આમનાથી આઘા રહેવાનું પસંદ કરે છે. પણ આ જે પોલીસમાં જે કંઈ આઈપીએસની બદલી હોય તો એમાં શું દિલ્હી સુધી વાત જોવાતી હશે એટલા માટે આ બધું આમાં એવું છે કે પેન્ડિંગ રહેતું હશે? હા, આઈપીએસ અધિકારીનો જ્યાં સુધી સવાલ છે એ તો ગુજરાતના ગૃહ વિભાગે, ગૃહ મંત્રીએ કે હવે મુખ્યમંત્રી અને ગૃહ સચિવે નિર્ણય કરવાનો હોય છે. પણ આપણી ત્યાં તકલીફ એવી થઈ ગઈ છે
કે જેમ ડીજીને એવું લાગે છે કે અમે મહેરબાનીથી બેઠા છીએ કોઈકની, એમ સરકારમાં બેઠેલા મંત્રીઓને પણ એવું લાગે છે કે અમે કોઈકની મહેરબાનીથી બેઠા છીએ. હવે અમિત શાહ એટલા મોટા કદાવર નેતા છે, જ્યારે દેશ ચલાવવાનો છે, એને ગોંડલની અંદર કોણ એએસપી હશે કે પછી જુનાગઢના એસપી કોણ હશે એમાં કોઈ રસ નથી. એ જાણવું પણ નથી અને કોઈને મૂકવા પણ નથી. અમિત શાહને રસ હોય તો ક્યાં હોય? તો અમદાવાદના પોલીસ કમિશનર કોણ છે, કોને મૂકવા છે, સુરતમાં કોને મૂકવા છે, ગુજરાતના ડીજીપી કોને બનાવવા છે, આવી 2-5 જગ્યા અમિત શાહ માટે મહત્વની હોઈ શકે છે. હું તો એવું માનું છું કે દેશના ગૃહમંત્રીને આ પણ એની પ્રાયોરિટી ન હોય. પણ હવે તમે દરેક વસ્તુ માટે અમિતભાઈને આવે એટલે પૂછીશું, અમિતભાઈ કહેશે એમ કરીશું, તો તમારું તંત્ર કેવી રીતના ચાલે? તો એટલે કહું છું કે આ અદ્ભુત રાજ્ય છે કે આટલા બધા તમારા પીઆઈ થઈ ગયા, તમે એને પોસ્ટિંગ ના આપો, આઈપીએસો રાહ જોઈને બેઠા. હજી એક નવા આઈપીએસ અધિકારી દિલ્હીથી આવ્યા છે, ડૉક્ટર શમશેરસિંહ, બરાબર, જે 3 તારીખે આવ્યા છે દિલ્હીથી, બીએસએફમાંથી છૂટા થઈને અને ગુજરાતમાં એ આવ્યા છે. 3 તારીખથી લઈ આજે આપણે સ્ટોરી કરી રહ્યા છીએ ત્યારે 18 તારીખ થઈ, હજી એમને પણ પોસ્ટિંગ નથી આપ્યું. 11માં છે. જો એમને પોસ્ટિંગ ન આપે તો એમનો પણ પગાર બંધ થઈ જશે. તો આ સ્થિતિ છે, બહુ ખરાબ સ્થિતિ છે આપણી. પણ એક બીજો સવાલ આવે છે કે આ બધું જ જે છે એ કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલું છે, તેમ છતાં એમાં ઝડપથી નિર્ણય ના લેવાય. પછી કોઈ ઘટના બને ત્યારે પછી પોલીસ પર આખો આરોપ નાખી દેવામાં આવે. નહીં, ચોક્કસ છે. એટલે પાછું પોલીસની સ્થિતિ તો પેલા ગરીબની પત્ની જેવી છે કે હાલતા ચાલતા એને કોઈ ડફણું મારી જાય. હવે એક બીજી વાત એવી પણ છે કે નવા 4 પોલીસ કમિશનરેટ કરવા છે. એક અધિકારી સાથે મારે વાત થઈ કે ભાઈ કેમ વિલંબ કરી રહ્યા છો તમે? તો જામનગર છે, ભાવનગર છે, ગાંધીનગર છે, એવા નવા 4 પોલીસ કમિશનરેટ થવાના છે, જે નાના શહેરો છે. એટલે શક્ય છે કે ત્યાં ડીઆઈજીને કમિશનર તરીકે મૂકવામાં આવે. પણ એ વાતને પણ 5.5 મહિના થઈ ગયા. આ અધિકારીઓને તમે પોસ્ટિંગ આપ્યા પછી 4 નવા તમારે ડીઆઈજી મૂકવા ના હોત કમિશનર તરીકે તો મૂકી શક્યા હોત ને. પણ કોઈ નિર્ણય સમયસર આ રાજ્યમાં થતો નથી. આ એનું ઉત્તમ ઉદાહરણ છે. પણ પોલીસ વડા આપણા નવા નિયુક્ત થયા ડોક્ટર KLN રાવ એ પણ નથી થયા, કારણ કે એ પણ ઇન્ચાર્જ છે. અચ્છા, ઇન્ચાર્જ છે. તો એ ઇન્ચાર્જ છે તો એ આવા નિર્ણય લઈ શકે ને આ બધી સમેટી શકે બધું. હવે જે ફૂલફ્લેજ હતા એ નિર્ણય નહોતા કરતા. ઓકે. તો ઇન્ચાર્જ પણ એવું વિચારે કે ફૂલફ્લેજ ના કરીને ગયા તો હું તો ઇન્ચાર્જ છું, હું અત્યારે જ્યાં સુધી મને ફૂલફ્લેજ ચાર્જ ન મળે ડીજીનો ત્યાં સુધી હું સરકારને નહીં ગમતા નિર્ણય શું કામ કરું? સામાન્ય રીતે એવું થાય કે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવાની હોય એમાં ગૃહમંત્રી પાસે કે ભલામણો આવે ધારાસભ્યોની, એ ભલામણ એમણે ડીજીને મોકલવાની હોય છે. તો જે ભલામણ આવે એ તમે કરજો, પણ જે રૂટીન છે એ રૂટીન કામ પણ તમે ન કરો. આ એવી સ્થિતિ છે. પણ પ્રશાંતજી, આ આખો જે મુદ્દો તમે રજૂ કર્યો એમાં એવું લાગે છે કે જ્યારે પણ કોઈ આવો નિર્ણય લેવો ને એમાં સેન્ટ્રલાઇઝ બધું થઈ જાય છે. બધું નિર્ણય એક જગ્યાએથી આવે, એ દિલ્હીથી આવતો હોય કે ગાંધીનગરથી આવતો હોય, તો એમાં કેમ ડિસેન્ટ્રલાઇઝ વસ્તુ થતી જ નથી? સત્તાનું વિકેન્દ્રીકરણ તો આપણી સિસ્ટમે કરેલું જ છે. અચ્છા. જોગવાઈ તો છે જ કે પીઆઈ સુધીની બદલીઓ ડીજી કરી શકે, પણ ડીજી નથી કરતા. મોટા સિનિયર આઈપીએસ અધિકારીઓને મૂકવાના હોય તો તમે અમિતભાઈને પૂછો પાર્ટી તરીકે, પણ તમારે કે એસપી તરીકે પૂછવાની જરૂર નથી. પણ હવે તમને ટેવ પડી ગઈ છે અને ઘણી વખત એવું થાય કે તમે મને રોજ કંઈક પૂછ્યા કરો ઓફિસમાં તો મને મજા પડે કે મને પૂછ્યા વગર કંઈ પાંદડું હાલતું નથી. પણ આ સ્થિતિ સારી નથી, કારણ કે તમે કાલે હોવ ના હો, સિસ્ટમ તો ચાલવી જોઈએ ને. આની અસર કાયદો અને વ્યવસ્થા ઉપર પડી રહી છે. નિયમ એવો છે કે દર 3 વર્ષે પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી થવી જોઈએ, કે જે પણ છે, ઇન્સ્પેક્ટર હોય, આઈપીએસ હોય, ડીવાયએસપી હોય. આપણી ત્યાં સ્થિતિ એવી છે કે પીઆઈઓ એક જ જિલ્લામાં કે એક જ શહેરમાં 5-5 વર્ષથી છે, ડીવાયએસપી પણ એક જ જગ્યાએ 3.5, 4, 5 વર્ષથી છે. બદલી થતી જ નથી. પણ બીજો એક સવાલ હવે છેલ્લે એના પર આવીએ કે ફ્લાવર શો થાય છે કે નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા તો ઉજવણી થાય છે બધી જ,
તો એમાં રાજકીય નેતાઓને પૂરતો સમય મળે છે, બહુ સમય આપે છે એમાં. પણ જ્યારે આવી અગત્યની ઘટના હોય છે, સામાન્ય લોકોને સીધું કનેક્ટ થાય એવી ઘટના, તો એમાં પછી આ વિલંબ થાય છે. તો રાજકીય આગેવાનો પાસે સમય તો છે, તો શું આ એમ દુર્લક્ષ એવું હશે કે આ તો થતું રહેશે? એમની પ્રાયોરિટી નથી એમની કે શેને પ્રાયોરિટી આપવી. કાયદોની વ્યવસ્થા એ તમારી શ્વાસ નળી છે કોઈ પણ રાજ્યની. એ ડિસ્ટર્બ થાય એટલે તમારું આખું શરીર બગડે છે. તો અત્યારે સ્થિતિ એવી છે કે બધા કોઈકને રાજી કરવા બેઠા છે. તો આ રાજી કરવામાં બધી મને એવું લાગે છે કે પથારી ફરી રહી. અને આ હતી પ્રશાંતભાઈ સાથેની વિગતે ચર્ચા. પોલીસ બેડામાં જે કંઈ બઢતી થઈ છે પણ પોસ્ટિંગ નથી મળ્યું તે વિશે વિગતે વાત કરી. અત્યારે મારા સાથી જયંત દાફડા સાથે મને રજા આપશો, અને અમારી સ્ટોરી કેવી લાગી તે વિશે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અને નોટિફિકેશન માટે બેલ આઇકોન દબાવશો. અત્યારે અમને રજા આપશો. નમસ્કાર.